શાળામાં 100% બાળકોનું નામાંકન ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુસર સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરમતી ઓડિટોરિયમ હોલ સ્વર્ણિમ સંકુલ 1 ખાતેથી શાળા પ્રવેશોત્સવ અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લાની તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી તારીખ 27, 28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે। જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે શાળા પ્રવેશોત્સવના સુચારુ આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કલેક્ટરે કાર્યક્રમના રૂટ, અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના મહાનુભાવોને શાળાઓની ફાળવણી બાબતેની વ્યવસ્થા અને આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું।